જીએચસીએલનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। સ્થાનિકોએ જીએચસીએલ કંપનીની નનામી બનાવી વિરોધ કર્યો છે। લોકોએ જીએચસીએલ કંપનીની અંતિમ યાત્રા ગામમાં ફેરવી છે। વિનાશ નોતરનારી કંપનીનું બેસણું રાખી શ્રદ્ધાંજલિ આપી છે। લોકોએ સતત વિરોધ થઈ રહ્યો છે અને આ રીતે નનામી કાઢી લોકો વિરોધ કરી રહ્યા છે, પૂતળું સળગાવી રહ્યા છે, લોકો વિરોધ કરી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। અમારો ગામનો તમે જોઈ લો કેટલો ઉગ્ર વિરોધ છે। આખા ગામ બધો ભેગો થયો છે અને દરેક જાતિના, દરેક જ્ઞાતિના માણસો, દરેક ધર્મના માણસો છે। સ્ત્રીઓ પણ ભેગી છે, બાળકો પણ ભેગા છે। અમારો આખા ગામનો જબરદસ્ત વિરોધ છે કે આવો ઝેરી પ્લાન્ટ અમારા ગામમાં આવો ન કપે। સાહેબ કાંઈ જરૂર નથી, રોજગાર તો છે જ અમારી કને। ખેતીનો બધો પશુપાલન છે કે માછી જો ઉદ્યોગ બધો ખેતીને અમને રોજગારની કોઈ જરૂર જ નથી। અમને 500 રૂપિયા મજૂર દેતા મજૂર નથી જતા, રોજગાર શું? આ તો નુકસાનકારક ખેતી આ કંપની છે। વિજયભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। ગઢવી સાહેબ, બાડા એક ગામ હતું ને આજે ગામ એક કંપનીના વિરોધના નામે પ્રખ્યાત થઈ રહ્યું છે। શા માટે વિરોધ થઈ રહ્યો છે? કેમ? કંપનીનો વિરોધ અમારો પદ્ધતિસરનો વિરોધ છે, કારણ કે આ કંપની એક તો સાવ હરિયાળા પ્રદેશમાં આવે છે। અમારે અહીંયા સારા એવા બગાયત છે। આ જનકપુરમાં પટેલ ભાઈઓની બહુ નમૂનારૂપ ખેતી છે। એવી ને એવી અમારી કપાસની ખેતી થાય છે। આ જ્યાં કંપની આવે છે ત્યાં અમારા ઘાસના મેદાનો છે, અમારા તળાવો છે, પશુપાલનનો ત્યાં વ્યવસાય છે। આ જ કંપની આવે છે ત્યાં અમારા આ ગરીબ ભાઈઓ મધનો વેપાર કરે છે, લાખો રૂપિયાનો મધનો વેપાર કરે છે। અને વિશેષમાં કહું તો આ બાડા ગામ છે, બાડાથી 5 કિલોમીટર પછી નર્મદાનો એન્ડ આવે છે, જે કચ્છના નામે નર્મદા લડવામાં આવી અને હજુ તો પાણી નથી આવ્યું પણ નર્મદા આવી ગઈ છે। જ્યારે નર્મદા આવી ગઈ છે ત્યારે અમારી 1200 એકર જેવી જમીન અમે પિયત ન કરી અને કંપનીને આપી દઈએ અને એના લીધે જે નુકસાન થાય છે, આ અમે કોઈ કાલ્પનિક નુકસાનોની વાત નથી। જ્યાં કંપની હમણાં આવ્યા છે સૂત્રાપાડામાં 12 કિલોમીટર સુધી કોઈ પણ જાતની કોઈ વનસ્પતિ નથી, એવી હાલત છે। બીજી વાત, અમારે અહીંયા દરિયાઈ સૃષ્ટિ છે, અમે ઢાલ કચ્છી કહીએ છીએ। એ ગ્રીન ટર્ટલ નામનો કાચબો છે। એ કાચબાની પ્રજાતિ વિશ્વમાં લુપ્ત થવા આવી છે અને ઓછા પ્રદેશોમાં આ કાચબી બચ્ચા આપવા આવે છે। એમાં પર્ટિક્યુલર આ જગ્યાએ આજે પણ આપણે અક્ષાંશ રેખાંશ સાથેના લોકેશન બતાવીએ કે કાચબીએ ઈંડા હમણાં આપ્યા છે। એક બાજુ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એના નામે મોટો પ્રચાર કરવામાં આવે છે અને કચ્છમાં આડેધડ રીતે આવી રીતે ઇન્ડસ્ટ્રી નાખી અને અમારે આ અસમતોલ વિકાસ છે। અમે એમ નથી કહેતા કે ઇન્ડસ્ટ્રી ના જોઈએ, પણ જ્યાં જે યોગ્ય છે। જીએચસીએલ કંપનીનો માંડવી તાલુકાના બાડા ગામ અને આસપાસના ગામ ભારે વિરોધ કર્યા છે। તેમનું સ્પષ્ટ કહેવું છે કે કંપની જોઈતી નથી। આજે સ્થાનિક લોકોએ કંપનીનો રાક્ષસ બનાવી સળગાવીને લોકોએ તેનો વિરોધ કર્યો। તેમનું સ્પષ્ટ કહેવું છે કે જો આ કંપની આવશે તો જે સ્થાનિક લોકો છે તેમની ખેતી, તેમનું પશુપાલન, તેમની માછીમારી છીનવાઈ જશે। માટે જે લોકો છે તેમને પુત્ર બનાવીને પુત્રાનો દહન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ જે કંપની છે તેનાથી સ્થાનિક લોકોની સંસ્કૃતિ, સામાજિક તાણાવાણા એ સંપૂર્ણ નષ્ટ થઈ જશે। આ જે વિસ્તાર છે તે સંપૂર્ણ સમૃદ્ધ છે, માટે તેમને કોઈ પણ પ્રકારના કંપનીની જરૂર નથી તેવો દાવો કરી રહ્યા છે। માટે તેઓ કંપનીનો વિરોધ કરી રહ્યા છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, બાડા। તો નસબંધી કારણે જિલ્લા